માતાજી મિત્રો, જય દાદા જય દ્વારકાથી, જેમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ નારાજગી એટલે શું અને નારાજ કેટલી આ સુધી રહેવું જોઈએ એની વાત કરીએ આપણે. મિત્રો, નારાજગી એટલે ના ખુશી જેના પ્રત્યે હોય, જેના પ્રત્યે તમે રીસાણા હોય, જેના તમે એનાથી કઈક ક્ષણિક તમને ધૂણા થઈ હોય, તમને તકલીફ થઈ હોય, એના બદલાની અંદર તમારી વાતનું એને કઈ પણ ગણકારી ન હોય અને તમને માઠું લાગ્યું હોય અને જે તમને પીડા થાય એને નારાજગી કહેવાય. મિત્રો, નારાજગી એટલે ના ખુશ રહેવું એમ. જેના પ્રત્યે નારાજગી થઈ છે તેના પ્રત્યે ના ખુશ રહેવું એટલે નારાજગી. હવે મિત્રો, વાત આપણે કરીએ કે નારાજ થવું એટલે જે વ્યક્તિ સાથે આપણે નારાજગી થઈ છે, જેના પ્રત્યે આપણને તકલીફ થઈ છે, જેના તરફથી આપણને ખોટું લાગ્યું છે, એ સ્વાભાવિક છે અને એવું થવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે તમે જ્યારે નારાજ થઈ જાઓ છો ત્યારે એ નારાજગી તમારી એટલી બધી ન હોવી જોઈએ કે જેના કારણે તમે એ નારાજગીથી નાપસંદ તમે થઈ જાઓ અને નાપસંદ સામેનું વ્યક્તિ થઈ જાય. આપણે હંમેશના માટે મિત્રો એક વાત કરતા રહ્યા છીએ કે જ્યારે જ્યારે માણસ નારાજ થાય છે ને ત્યારે એને મનાવવા માટે, એને રીઝવવા માટે માણસ ઘણું ઘણું કરતો હોય છે. છતાં જ્યારે માણસ માને નહીં ને ત્યારે એ માણસ એને હૃદય પરથી વાત કરે કે ભાઈ આ કારણે નારાજગી થઈ છે, આ કારણે તકલીફ તમને થઈ છે, હું માફી માંગુ છું. પરંતુ છતાં માણસ જ્યારે નાખુશ રહે ને ત્યારે માણસને અંદર જે માણસથી નારાજ થયું છે ને એ માણસ મનાવવા છતાં વ્યક્તિ નારાજ થાય છે અને માનતું નથી ને ત્યારે માણસ એની શરણાગતિ સ્વીકારે છે. માણસ એને ટૂંકમાં પગે લાગે છે કે ભાઈ મારી ભૂલ થઈ છે, તું માની જા કે હવે જે તું કર છો ને એ બરોબર નથી એમ. કારણ કે જે તે કર્યું છે ને એના લીધે મને જે તકલીફ થઈ છે, મને જે તને તકલીફ થઈ છે એ હું સમજી ગયો છું અને એ બદલ હું હવે તારી પાસે માફી માંગુ છું. પરંતુ અવારનવાર આવું જ્યારે કહે છે ને માણસ, છતાં માણસ સમજતું નથી ને ત્યારે જેના થકી નારાજ થયું છે, જેણે માફી માંગી છે, જેણે આજીજી કરી છે, એ માણસને છે ને મગજમાં એમ થઈ જાય છે કે આપણે ભૂલ કરી છે, એને તકલીફ પડી છે, એ બધી વાતો દોરાવા છતાં આ માણસ હવે મારાથી માનશે નહીં અને માનવા માંગતું પણ નથી. તો પછી હવે આગળ આનાથી તો હું શું કરી શકું? એટલે માણસ છે ને નાસીપાસ થઈ જાય, માણસ નિરાશ થઈ જાય, માણસ હતાશ થઈ જાય અને માણસ પરિણામે એ માણસને છોડવા ન માંગતો હોય, માણસને તકલીફ દેવા ન માંગતો હોય, છતાં એ માણસ છોડતું નથી. પરંતુ એ માણસ છે ને એ માણસ મૌન થઈ જાય છે. માણસને એની વેદના છે ને મૌન કરી દે છે, એની નિરાશા મૌન કરી દે છે. કારણ કે સમગ્ર એની શક્તિમાં જે પ્રયત્નો હતા એને સમજાવવાના એ પ્રયત્નો સઘળા નિષ્ફળ ગયા હોય છે. ત્યારે જ મિત્રો હું કહું છું કે તમે ગમે તે કરો ને પણ તમે નારાજ એટલા ન થશો કે તમારાથી કોઈ કાયમી માટે અલગ થઈ જાય. કારણ અલગ તમે નથી થતા, અલગ એ નથી થતો, પણ તમારી જે વાતની પદ્ધતિ ને તમારી જીદ જે છે એ અમુક અંશે માણસને આપોઆપ જુદું થઈ જાય છે.
માણસના હૃદયમાં એ જ પ્રેમ હોય છે, માણસના હૃદયમાં એ જ લાગણી હોય છે. કારણ કે લાગણીના બીજ વવાણા હોય ને એ કોઈ દિવસ મુરઝાતા નથી, પરંતુ એ લાગણીની પાછળ એક એની વેદના હોય છે ને એ એટલી હોય છે ને કે એ વેદનાની અંદર એના સહારે ડૂબી જાય છે અને વેદનાને કારણે એ માણસ છે ને નિરાશ થઈ જાય છે. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે યાદ રાખજો કે તમારી કોઈ પણ લાગણી હોય, તમારી કોઈ પણ ઓલી નારાજગી હોય તો લાગણીને સમજી અને નારાજગી અજમાવજો. અમુક અંતરે કહેવાય છે ને કે માની જવું એ પણ ફાયદાકારક હોય છે અને અમુક વસ્તુમાં જ્યારે ત્યાં સુધી પકડવું જોઈએ કે તૂટી ન જાય. તૂટી જાય ને પછી સંધાય ને તો એ ગાંઠ કહેવાય. એટલે જીવનમાં હંમેશના માટે નારાજગી એટલી જ હોવી જોઈએ કે નારાજગી પાછી ખુશીમાં પરિવર્તન થઈ શકે. પરંતુ જ્યારે ખુશીમાં પરિવર્તન નથી થતું અને જ્યારે એ નારાજગી જેના પ્રત્યે થઈ છે એ માણસ અથાગ પ્રયત્ન કરવા છતાં નારાજગી જેને થઈ છે એ નારાજગી છોડી નથી શકતું ને ત્યારે હંમેશના માટે બધું સઘળું છૂટી જાય છે. માણસ પછી એકલો અટુલો પોતે પડી જાય છે અને જેનું પાત્ર હોય એ પણ પડી જાય છે. એટલે આ નારાજગી પછી ભાઈ ભાઈ વચ્ચે હોય, ભાઈ બહેન વચ્ચે હોય, પતિ પત્ની વચ્ચે હોય, પ્રેમી પ્રેમિકા વચ્ચે હોય કે અન્ય સમાજના સંબંધીઓ સાથે હોય, પણ નારાજગી એટલી લાંબી ન કરતા કે જે નારાજગીથી કાયમીના માટે તમારે એ વ્યક્તિને ખોઈ બેસવું પડે. તમારી જે લાગણી છે, તમે લાગણીવશ તમારી લાગણીનો અનાદર થયો છે અને કોઈ નારાજ થયું છે એ વાત ચોક્કસ છે. વારંવાર ભૂલ થાય છે પણ વારંવાર તમારી પાસે માફી માંગે છે તો એનો અર્થ એ નથી કે તમારા પ્રત્યે લાગણી નથી, તમારા પ્રત્યે ખુશી નથી, તમને સમજતું નથી. પરંતુ જીવનમાં અનેક એવા પરિબળો ઉત્પન્ન થાય છે જેના કારણે માણસ નારાજગી નથી સામે કરાવી છતાં નારાજ થઈ જાય છે. તો એ નોંધ લેવી ખૂબ જરૂરી છે. જીવનમાં હંમેશના માટે માણસ માણસની હૂંફથી જીવી શકે છે, માણસ માણસની લાગણીથી જીવી શકે છે, પરંતુ માણસ જ્યારે પોતાની લાગણી જ્યારે નારાજગીની અંદર લાગણી ખતમ કરી નાખે છે ને ત્યારે હંમેશના માટે એ નારાજગી છે ને એ અમુક વ્યક્તિ જે ખાસ હોય છે તે તમારા હાથમાંથી ખોવાઈ જાય છે. માટે લાગણી એટલી રાખો, નારાજગી એટલી રાખો કે તમને કોઈ મનાવે તો અમુક અંશે માની જાઓ તો તમારા જીવનમાં સંબંધો ટકી રહે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.